ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એવા ઘણા નિર્ણાયક વળાંક આવ્યા, પણ એક ક્ષણ એવી હતી જ્યારે આખું બ્રિટિશ સામ્રાજ્ય એક અહિંસક આંદોલન સામે મંત્રણા કરવા મજબૂર થયું. હા, આપણે વાત કરી રહ્યા છીએ એ ઐતિહાસિક ગાંધી-ઇરવિન કરારની. ચલો આજે એને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, અહીં બે ચહેરા છે. એક તરફ છે મહાત્મા ગાંધી, જે કરોડો ભારતીયોનો અવાજ હતા, અને બીજી તરફ લોર્ડ ઇરવિન, જે બ્રિટિશ સામ્રાજ્યની તાકાતનું પ્રતીક હતા. બે બિલકુલ અલગ વિચારધારા, બે અલગ દુનિયા. તો સવાલ એ થાય કે એવું તો શું બન્યું કે આ બંનેને એક ટેબલ પર આવવું પડ્યું? એ જાણવા જેવું છે ખરું ને? ચાલો જોઈએ. સારું, તો આ કરાર સુધી વાત પહોંચી કઈ રીતે? એ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને એ સમયની રાજકીય મડાગાંઠને સમજવી પડશે. પરિસ્થિતિ ખરેખર ખૂબ જ નાજુક હતી. વાત એમ હતી કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ જે સવિનય કાનૂનભંગ આંદોલન ચાલી રહ્યું હતું, એણે બ્રિટિશ શાસનના પાયા રીતસર હચમચાવી નાખ્યા હતા. હવે અંગ્રેજોએ આ પરિસ્થિતિને કાબૂમાં લેવા લંડનમાં ગોળમેજી પરિષદ બોલાવી. પણ એ પરિષદ તો સાવ નિષ્ફળ ગઈ. કેમ? કારણ એકદમ સીધું અને સાદું હતું. ભારતની સૌથી મોટી રાજકીય તાકાત એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એમાં હતી જ નહીં. અને બ્રિટિશરોને બરાબર સમજાઈ ગયું હતું કે કોંગ્રેસ વગર કોઈ વાતચીતનો કોઈ અર્થ નથી, આગળ વધવું લગભગ અશક્ય છે. અને બસ આ જ રાજકીય મડાગાંઠને તોડવા માટે જે રસ્તો નીકળ્યો એ હતો ગાંધી-ઇરવિન કરાર. પણ સમજો, આ ખાલી એક કરાર નહોતો, આ તો એક ઐતિહાસિક ક્ષણ હતી. પહેલીવાર બ્રિટિશ સામ્રાજ્યએ સ્વીકાર્યું હતું કે તેઓ કોઈ રાજા મહારાજા સાથે નહીં, પણ એક જન આંદોલનના નેતા સાથે સમાન સ્તરે બરાબરીના ધોરણે વાત કરી રહ્યા છે. આ બહુ મોટી વાત હતી. તારીખ હતી 5 માર્ચ 1931. આ તારીખ ઇતિહાસના પાના પર હંમેશ માટે અંકિત થઈ ગઈ. દિવસોની લાંબી તણાવભરી વાટાઘાટો પછી આખરે એક કરાર પર સહી થઈ. એમ કહી શકાય કે આ કરારે એક યુગનો અંત કર્યો અને એક નવા અધ્યાયની શરૂઆત કરી. તો સવાલ એ છે કે આખરે આ કરારમાં હતું શું? કઈ શરતો પર બંને પક્ષો સહેમત થયા હતા અને કોને શું મળ્યું? ચાલો એના પર એક નજર કરીએ. ચાલો હવે સીધા જઈએ કરારની મુખ્ય જોગવાઈઓ પર. એ શરતો પર જેણે ભારતના રાજકારણને ખરેખર એક નવી દિશા આપી દીધી. જુઓ, બ્રિટિશ સરકારે ઘણી મોટી બાબતો સ્વીકારી. પહેલું, એમણે બધા દમનકારી વટહુકમો પાછા ખેંચી લીધા. બીજું, હિંસાના આરોપ વગરના તમામ બધા જ રાજકીય કેદીઓને છોડી મૂકવાનું વચન આપ્યું. આ બહુ મોટી વાત હતી. એટલું જ નહીં, ત્રીજું, દારૂ અને વિદેશી કાપડની દુકાનો સામે શાંતિપૂર્ણ વિરોધ કરવાની પણ પરવાનગી મળી ગઈ. અને ચોથું, જે સૌથી મોટી પ્રતિકાત્મક જીત ગણાય, એ હતી મીઠા વિશેની છૂટ. દરિયા કિનારા પાસે રહેતા લોકો હવે પોતાના ઉપયોગ માટે મીઠું બનાવી શકતા હતા. અને હા, પાંચમું, સત્યાગ્રહીઓની જે પણ મિલકતો જપ્ત થઈ હતી એ પાછી આપવાની પણ વાત થઈ. તો એકંદરે આ બધી શરતો કોંગ્રેસ અને સામાન્ય જનતા માટે એક જબરજસ્ત જીત હતી. તો કરાર તો થઈ ગયો, સહીઓ પણ થઈ ગઈ, પણ પછી શું? એના પરિણામો શું આવ્યા? દેશ પર અને આખી આઝાદીની લડત પર એની અસર કેવી પડી? ચાલો હવે એ જોઈએ. આ કરારનું સૌથી સીધું અને મોટું પરિણામ એ આવ્યું કે ગાંધીજી લંડન ગયા, બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે. જરા વિચારો, આ કેટલી ઐતિહાસિક ક્ષણ હશે. જે વ્યક્તિને થોડા સમય પહેલા જ બ્રિટિશ સરકારે જેલમાં નાખ્યા હતા, એ જ વ્યક્તિ હવે એમની સાથે બરાબરીના ધોરણે દેશના ભવિષ્યની ચર્ચા કરવા લંડન પહોંચ્યા હતા. આ દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે. તો આખા કરારનો સાર શું નીકળે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, પહેલીવાર બ્રિટિશ સરકારે કોંગ્રેસને એક સમાન રાજકીય પક્ષ તરીકે સ્વીકાર્યો. એના બદલામાં કોંગ્રેસે શું કર્યું? એમણે સવિનય કાનૂનભંગ આંદોલન પાછું ખેંચી લીધું અને ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે તૈયાર થયા. આ એક રીતે જોઈએ તો એક રાજકીય સમાધાન હતું. બંને પક્ષોને થોડું મળ્યું અને બંને પક્ષોએ થોડું જતું કર્યું. પણ જુઓ, ઇતિહાસ ક્યારેય ફક્ત તથ્યો અને કરારોનો નથી હોતો. એ લોકોની લાગણીઓ, એમની આશાઓનો પણ હોય છે. અને આ કરારે એણે આખા દેશમાં ખૂબ જ ઊંડી અને કહી શકાય કે મિશ્ર લાગણીઓ જગાવી હતી. અને એ જ લોકોની ભાવનાને શબ્દો કોણે આપ્યા? આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ. જ્યારે ગાંધીજી લંડન જવા માટે નીકળ્યા, ત્યારે આખા દેશની નજર એમના પર હતી. કરોડો લોકોની આશાઓ, એમની ચિંતાઓ, એ બધું જ મેઘાણીએ પોતાની અમર કવિતા છેલ્લો કટોરોમાં ખૂબ સુંદર રીતે વ્યક્ત કર્યું. માતા, તારો બેટડો આવે. બસ આ એક પંક્તિ એ સમયની આખી રાષ્ટ્રીય ભાવનાને સમજાવી દે છે.
એટલે જ ગાંધી-ઇરવિન કરાર માત્ર એક રાજકીય દસ્તાવેજ બનીને નથી રહી જતો. એક એવો સીમાચિહ્નરૂપ પથ્થર હતો જેણે ભારતને પોતાની સાચી શક્તિનો અહેસાસ કરાવ્યો. હા, એ વાત સાચી છે કે એ કેટલો સફળ રહ્યો કે નિષ્ફળ એના પર આજે પણ ચર્ચાઓ થાય છે. પણ એક વાત તો નક્કી છે કે આ કરારે આઝાદીની લડાઈને એક એવી નવી અને નિર્ણાયક દિશા આપી જેણે ભવિષ્યનો માર્ગ નક્કી કર્યો.